વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 3ની ગણિત વિષયની સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 2 સંખ્યાની ગમ્મત એના વિશે ભણવાનું છે। તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે। તો અહીંયા પહેલો પ્રશ્ન આપ્યો છે, યોગ્ય ક્રમિક સંખ્યા લખો। એટલે સંખ્યાઓને ક્રમમાં લખવાની છે। તો 479 એના પછી 480 આવશે અને એના પછી વિદ્યાર્થી મિત્રો 481, 482, 483 અને 484। એ જ રીતે 696 પછી 697, 698, 699 અને 700, એના પછી 701। એ જ રીતે 337 પછી 337, 338, 339 અને 340 અને એના પછી 341। એ જ રીતે અહીંયા ક્રમિક એટલે કે અહીંયા ઉતરતો ક્રમ આલ્યો છે વિદ્યાર્થી મિત્રો। અહીંયા સૌથી પહેલા 354 છે, એના પછી 348 છે, એટલે કે ઉતરતો ક્રમ છે। તો 354 પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા 353 થશે, પછી 352 થશે, 351 થશે, 350 થશે અને 349 અને એના પછી 348। એ જ રીતે જોઈએ તો અહીંયા 103 છે, તો એના પછી 102, એના પહેલાં 101, એના પહેલાં 100, એના પહેલાં 99, એના પહેલાં 98, પછી 97। એ જ રીતે 999 છે, તો 998, 997, 996, 995 બરોબર અને 994। તો અહીંયા 993 આપેલું નથી। તો અહીં વિદ્યાર્થી મિત્રો 992 આપેલા છે, તો એની જગ્યાએ 993 હોવા જોઈએ। આગળ જોઈએ 633 છે, તો 632, 631, 630, 629, 628 ને 627। એ રીતે અહીંયા જોઈએ તો 551, તો 550, 549, 548, 547, 547 અને 545। હવે નીચે આપેલ સંખ્યાઓને શબ્દોમાં લખો। તો અહીંયા આપેલી જે સંખ્યાઓ છે એને શબ્દોમાં લખવાની છે। 313 છે તો 313, 879 બરોબર આપણે લખીશું। પછી 345, 689, 706। નવસો 99, એના પછી 276, એના પછી 970, એના પછી 881, એના પછી 401 બરોબર। તો આ રીતે અહીંયા આપણે સંખ્યાઓને શબ્દોમાં લખવાની છે। એના પછી આપેલી સંખ્યામાં 10 ઉમેરો। તો અહીંયા આપણે 10 ઉમેરવાના છે। તો સૌથી પહેલાં અહીંયા જે સંખ્યા આપેલી છે એ જોઈએ તો 207 આપેલા છે વિદ્યાર્થી મિત્રો। તો એમાં 10 ઉમેરીએ તો 217 થશે, એમાં 10 ઉમેરીશું તો 227 થશે, એમાં 10 ઉમેરીશું તો 237 થશે, એમાં 10 ઉમેરીશું તો 248 થશે, 247 થશે અને એમાં 10 ઉમેરીશું તો 257 થશે। એ જ રીતે અહીંયા પણ આપણે 10 ઉમેરીએ તો 332 આપેલા છે, એમાં 10 ઉમેરીશું તો 342 થશે, 352 થશે, 362 થશે અને 372 થશે।
તો આ રીતે 10 10 ઉમેરવાના છે। એના પછીનો જે દાખલો છે એમાં આપેલ સંખ્યામાં 50 ઉમેરો। તો અહીંયા આપણે 50 ઉમેર્યું 670, તો 670 માં આપણે 50 ઉમેરીશું તો 720 થશે। 720 માં 50 ઉમેરીશું તો 770 થશે। 770 માં વિદ્યાર્થી મિત્રો 50 ઉમેરીશું તો 820 થશે। અહીંયા 50 ઉમેરીશું તો 870 થશે અને એના પછી 50 ઉમેરીશું તો વિદ્યાર્થી મિત્રો 920 થશે। એના પછીનો જોઈએ તો એમાં પણ આપણે 50 ઉમેરવાના છે, તો 449, એમાં 50 ઉમેરીશું તો 499 થશે। 499 50 ઉમેરીશું તો 549 થશે। 549 માં 50 ઉમેરીશું તો 599, પછી 599 માં 50 ઉમેરીશું 649, 649 માં 50 ઉમેરીશું તો 699। તો આ રીતે આપણે 50 ઉમેરવાના છે। દરેકની અંદર આપણે 50 ઉમેર્યા। હવે પાંચમો આપેલ સંખ્યામાં 100 ઉમેરો। તો અહીંયા 482 છે, 100 ઉમેરીશું તો 582, 682, 782, 882। એ જ રીતે અહીંયા જોઈએ 347 છે, તો 447, 547, 647, 747, 847। નીચે આપેલ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો। તો અહીં આપેલ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવાની છે વિદ્યાર્થી મિત્રો। તો સૌથી પહેલા નાની સંખ્યા આપણે લખીશું। તો અહીંયા 3 અંકની સંખ્યાઓ છે, તો આપણે 100ના સ્થાનને ધ્યાનમાં લઈશું। તો 100ના સ્થાને અહીંયા સૌથી નાની સંખ્યા જોઈએ તો 347 અને 358, એ બેમાંથી જોઈએ તો 347 અહીંયા નાની છે, એના પછી 358 આવશે, બરોબર। એના પછી જોઈએ તો 475 આવશે, એના પછી 627 આવશે અને 802 આવશે। અહીંયા પણ આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે। તો 3 અંકની સંખ્યાઓ છે, તો 175 આવશે, એના પછી 306 આવશે, એના પછી 556 આવશે, એના પછી 705 આવશે અને 763 આવશે, બરોબર। આગળનો દાખલો આપણે જોઈએ। નીચે આપેલ સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવો। તો અહીં જે સંખ્યાઓ આપેલી છે તો એમાં સૌથી મોટી સંખ્યા આપણે જોઈએ તો દશક એટલે કે 100ના સ્થાન ઉપર 9 છે, 9 વાળી સંખ્યા, તો એમાં 998 મોટા છે સૌથી। તો આપણે સૌથી પહેલાં એ લખીએ 998, એના પછી 989, એના પછી 8 વાળી તો 809, એના પછી 449 અને 256। તો આ રીતે લખવાનું છે। એના પછીનો દાખલો છે, એની અંદર આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી મોટી સંખ્યા 841, એના પછી 724, 625, 288 અને 144। તો આ રીતે આપણે અહીંયા સંખ્યાઓ લખવાની છે। હું કોણ છું તે કહો। પહેલો, મારો એકમનો અંક 5 છે, મારા દશકની સંખ્યા એકમની સંખ્યા કરતો 2 વધુ છે, એટલે કે મારો એકમનો અંક 5 છે, તો અહીંયા એકમનો અંક 5 થઈ ગયો। મારા દશકની સંખ્યા એકમ કરતો 2 વધુ છે, તો એકમ 5 છે તો દશકની સંખ્યા 2 વધુ એટલે 7 થશે। મારા શતકની સંખ્યા એકમની સંખ્યા કરતો 3 ઓછી છે, તો એનાથી 3 ઓછી કરો તો બગડો આવે, તો 275 સંખ્યા થશે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો એકમનો અંક 8 છે કહ્યું છે, બરોબર। એ મુજબ આપણે જોઈએ તો મારા દશકની સંખ્યા એકમના અંક કરતો 5 વધુ છે એમ કહ્યું છે। તો અહીંયા જે એકમના અંક કરતો 5 વધુ કરો તો 8 ને 5 13 થઈ જાય, એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો 3 છે, બરોબર। એકમનો અંક આપણે 3 લઈશું
અને દશકની સંખ્યા એ એકમના અંક કરતાં 5 વધુ એટલે કે 8 આવશે, અને મારા શતકની સંખ્યા એકમની સંખ્યા કરતાં 2 ઓછી છે એટલે કે 1 આવશે. તો 183 સંખ્યા આવશે. એના પછીનો ત્રીજો દાખલો, મારો એકમનો અંક 3 છે, તો અહીંયા એકમના સ્થાને આપણે 3 લખીશું. મારા દશકની સંખ્યા એકમના સ્થાન કરતાં 3 ઓછી છે એટલે કે 0 થઈ જશે. 3 છે ને એનાથી 3 ઓછી છે તો 0 આવશે. મારા શતકની સંખ્યા એકમની સંખ્યા કરતાં 3 વધુ છે, તો એકમની સંખ્યા 3 છે તો દશકની 100ની સંખ્યા એનાથી 3 વધુ એટલે કે 6 થશે. એટલે અહીં માગેલી સંખ્યા 603 થશે. બરાબર. એના પછી માગ્યા મુજબ કરો. અહીંયા કહ્યું છે કે માગ્યા મુજબ કરો. લાલ રંગ, અહીંયા રંગ કરવાના છે કે લાલ રંગ કોના ઉપર કરશો તમે? તો 3 + 20 + 300, તો 300 અને 20 + 3 એટલે 323. જે સંખ્યા 323 હોય એના ઉપર આપણે લાલ રંગ કરીએ, તો અહીંયા આપણે લાલ રંગ કરીશું. બરાબર, આ રીતે. એના પછી તમારે વ્યવસ્થિત લાલ રંગ કરવાનો છે. એના પછી 275, તો 275 ઉપર પણ આપણે લાલ રંગ કરીશું. એના પછી 100 + 20 + 8 એટલે 128, એના ઉપર લાલ રંગ કરીશું. એના પછી 00 + 9 એટલે 9, તો એમાં આપણે લાલ રંગ કરીશું. એના પછી 213, તો 213માં લાલ રંગ કરીશું. એના પછી 40 + 400 + 8 એટલે કે 448, બરાબર, 448 એમાં લાલ કરીશું. તો આ રીતે આપણે લાલ કલર કરવાનો છે. એના પછી પીળો રંગ કરવાનો છે, તો આપણે પીળો કલર લઈ લઈએ. બરાબર. તો 600 + 50 + 0 એટલે 650, એમાં પીળો કલર. તો આપણે જોઈએ 650, તો એમાં પીળો કલર આ રીતે. એના પછી 236, એમાં પણ પીળો કલર. બરાબર, અહીંયા તમારે પીળો કલર કરવાનો છે. તો અહીંયા આપણે પીળો કલર સિલેક્ટ કરીએ અને પીળો કરીશું 236માં. બરાબર. એના પછી 505 અહીં છે, તો એમાં આપણે પીળો કલર કરીએ. બરાબર. એના પછી 30 + 7 + 300 એટલે કે 337, તો એમાં આપણે પીળો કલર કરીશું. એના પછી 700 + 6 + 40, તો 746. એ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો 747, તો અહીંયા કોઈ સંખ્યા 747 નથી, પરંતુ 745 છે, તો તમે ત્યાં કરી શકો. એના પછી લીલો રંગ, ચલો. બરાબર. તો અહીંયા લીલો રંગ આપણે જોઈએ તો 7 + 20 એટલે કે 27, એમાં આપણે લીલો રંગ કરવાનો છે. 464, તો 464 જે છે એમાં લીલો રંગ કરવાનો છે. 7 + 90 એટલે 97, એમાં લીલો રંગ કરવાનો છે. 910, તો 910માં લીલો કરવાનો છે. 800 + 9 તો 809, એમાં લીલો રંગ કરવાનો છે. તો આ રીતે તમારે કલર કરવાના છે. તો અહીં જે છે એ તમારે પીળો જ કલર કરવાનો થશે. હવે એના પછી આપણે જોઈએ તો આપેલી સંખ્યાને સ્થાન કિંમતને આધારે વિસ્તારથી લખો. તો આ જે સંખ્યાઓ છે એને સ્થાન કિંમતને આધારે ઉદાહરણ તરીકે આપેલું છે એ પ્રમાણે આપણે લખીએ તો 100 + 30 + 5 થશે. એના પછી આપણે જોઈએ તો 300 + 90 + 0, એના પછી 500 + 80 + 9, 600 + 60 + 6, 900 + 0 + 9, 500 + 70 + 6, 300 + 40 + 5, 800 + 0 + 0, 800 + 50 + 51, 400 + 50 + 4,
300 વત્તા 30 વત્તા 3 600 વત્તા 0 વત્તા 0 બરાબર. એના પછી 700 વત્તા 60 વત્તા 0. તો આ રીતે આપણે આપેલી સંખ્યાને સ્થાન કિંમતના આધારે વિસ્તારથી લખવાના છે. હવે માગ્યા મુજબ કરો. તો અહીંયા વિસ્તારથી લખેલા આપેલા છે, આપણે એની સંખ્યા લખીશું. બરાબર, આપેલી જે સંખ્યા છે એ આપણે લખીશું. 800 વત્તા 50 વત્તા 9 એટલે 859. 600 વત્તા 8 વત્તા 70 એટલે કે 678. એના પછી 536. બરાબર. હવે 12મું આપણે જોઈએ, ખૂટતા પગથિયાનો ક્રમ પૂર્ણ કરો. તો એ જે પગથિયા આપેલા છે એનો ક્રમ આપણે પૂર્ણ કરવાનો છે. 498 તો 499 અહીંયા 500 થશે. બરાબર. નીચે જઈએ તો 497 અને 496. હવે 13મું જોઈએ, માગ્યા મુજબ જવાબ આપો. તો 358, 499, 385, 400, 990, 538, 898, 989. આ સંખ્યાઓ આપેલી છે. એને સૌથી પહેલાં આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો સૌથી પહેલાં આપણે નાની સંખ્યા લઈશું. તો 385 અને 358માંથી 358 આવશે. એના પછી 385 આવશે. એના પછી 400 આવશે. પછી 499 આવશે. પછી 538 આવશે. એના પછી લખીએ તો 898 આવશે. 989 આવશે. 990 આવશે. પછી ઉતરતો ક્રમ એટલે કે એને ઉલટો ક્રમ 990, 989, 898, 538, 499, 400, 385 અને 358. નીચે આપેલ સંખ્યાને શબ્દોમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સંખ્યાઓ આપેલી છે આપણે શબ્દોમાં લખવાના છે. 689 તો 689. એના પછી 705 છે તો 705. પછી 967 છે તો 967. અહીંયા આપણે 67 લખીશું. એના પછી આપણે જોઈએ તો આપેલી સંખ્યાને સ્થાન કિંમતને આધારે વિસ્તારથી લખો. તો એ જે સંખ્યાઓ આપેલી છે એને સ્થાન કિંમતના આધારે વિસ્તારથી લખીએ તો 500 વત્તા 70 વત્તા 0 અને 800 વત્તા 0 વત્તા 9. એના પછી 600 વત્તા 40 વત્તા 9. તો આ રીતે આપણે વિસ્તારથી લખવાનું છે. એના પછી આપેલી સંખ્યામાં 50 ઉમેરો. તો આ જે આપેલું છે એની અંદર ખાનાની આપણે 50 50 ઉમેરીશું. તો 456માં 50 ઉમેરીશું તો 506 થશે. 506માં 50 ઉમેરીશું તો 556 થશે. 556માં 50 ઉમેરીશું તો 600 અને 6 થશે. અને એમાં 50 ઉમેરીશું તો 656 થશે. એના પછી આપણે અધ્યયન નિષ્પત્તિ આધારિત મૂલ્યાંકન. તો યોગ્ય ક્રમિક સંખ્યા લખો. તો ક્રમિક એટલે કે 279 પછી 280, 281, 282, 283, 284. બરોબર. નીચે આપેલ સંખ્યાઓને શબ્દોમાં લખો. અહીં જે સંખ્યાઓ આપેલી છે વિદ્યાર્થી મિત્રો એને શબ્દોમાં લખવાની છે. તો 548 તો 548. બરોબર. એના પછી 324 તો 324. હવે નીચે આપેલ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. તો આ જે સંખ્યાઓ આપેલી છે વિદ્યાર્થી મિત્રો આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ. તો સૌથી પહેલાં આપણે નાની સંખ્યા લઈએ 214. એના પછી 548, 640, 845 અને 904.
બરાબર. એના પછી નીચે આપેલ સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો અહીં આપેલી જે સંખ્યા છે એને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલાં મોટી સંખ્યા લખીશું તો 603 આવશે. એના પછી 367 આવશે. એના પછી 360 આવશે. બરાબર. 360 વિદ્યાર્થી મિત્રો 2 વાર છે માટે 2 વાર લખીશું 360 અને એના પછી 200 આવશે. તો આ રીતે આપણે ઉતરતા ક્રમમાં લખવાની છે. હવે આગળનો પ્રશ્ન છે કે હું કોણ છું તે કહો. તો મારો એકમનો અંક 7 છે. મારા દશકની સંખ્યા એકમ કરતો 1 વધુ એટલે કે 8 અને મારા શતકની સંખ્યા એકમની સંખ્યા કરતો 6 ઓછી. બરાબર. તો 7 છે એમાં 100 ઓછી કરો તો 1 આવે. તો આપેલી સંખ્યા વિદ્યાર્થી મિત્રો અહીંયા માગેલી 187 થશે. હવે આગળ જોઈએ તો મારો એકમનો અંક 4 છે તો 4 કરીએ. મારા દશકની સંખ્યા એકમ કરતો 4 ઓછી છે એટલે કે 0 થઈ જશે. 4 માંથી 4 જશે તો મારા શતકની સંખ્યા એકમ કરતો 4 વધુ છે એટલે કે 8 થશે. બરાબર. તો આ રીતે અહીં 804 આવશે. એના પછી આપેલી સંખ્યાને સ્થાન કિંમતને આધારે વિસ્તારથી લખો. તો સ્થાન કિંમતના આધારે વિસ્તારથી લખીએ તો 407 ને 400 + 0 + 7. એ જ રીતે અહીંયા 815 ને 800 + 10 + 5. એ જ રીતે અહીંયા 526 ને 500 + 20 + 6. તો આ રીતે આપણે વિસ્તારથી લખવાનું છે. બરાબર.